આજે વિશ્વભરમાં વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. પ્રસ્તુત છે આ અંગેનો એક અહેવાલ. દર વર્ષે 13 ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવે છે. લોકોના રોજબરોજના જીવનમાં વણાઈ ગયેલા અને વિશ્વભરના લોકોને સાથે લાવતા રેડિયોની અનોખી તાકાતને યાદ કરવાનો આ દિવસ છે. સરહદી કચ્છ જિલ્લાની વાત કરીએ તો સમાચાર મિત્રની એક અનોખી પરંપરા વર્ષોથી આકાશવાણી ભુજમાં કાર્યરત છે. દૂર સુદૂરના ગામોના અગ્રણીઓ અને અન્ય શ્રોતાઓ પ્રત્યક્ષ જોયેલી બાબતની સાચી અને વિશ્વસનીય જાણકારી ફોન મારફતે આકાશવાણી સમાચાર વિભાગને સ્વૈચ્છિક રીતે પહોંચાડે છે અને તેનો સમાવેશ આકાશવાણીના બુલેટિનમાં તેમના નામ સાથે કરવામાં આવે છે. સાંભળીએ કચ્છના વિવિધ તાલુકાના કેટલાક નિયમિત શ્રોતાઓના પ્રતિભાવો. હું રાપર તાલુકાના બેલા ગામથી દલાભાઈ રૂપાણી વાત કરું છું. આજે વિશ્વ રેડિયો દિવસ હોવાથી રેડિયા વિશે થોડુંક હું જણાવું તો અમારા વિસ્તારમાં કોઈ વરસાદ વિશે, બીજી હોય ખેતીમાં, એ વિશે સમાચારમાં ભુજ ઉપર મૂકું અને રેડિયો અમારે માટે એક જીવનનું ભાથું થઈ રહ્યું અને મારી જમીન બોર્ડર ઉપર આવેલી છે ત્યાં પણ અમે રેડિયો ખેતરો ઉપર સાંભળીએ છીએ. હું ડુમરા અબડાસાથી જયેશ ગોસ્વામી આપણા આકાશવાણી ભુજ ઉપરથી પ્રસારિત થતા સમાચાર દરરોજ નિયમિત સાંભળું છું. હું આકાશવાણીનો સમાચાર મિત્ર છું. ડુમરા તેમજ આજુબાજુના વિસ્તારના સમાચાર મોકલું છું. તે સમાચાર મારા નામ સાથે પ્રસારિત થાય છે. તે સાંભળી મને ખૂબ જ આનંદ થાય છે. मेरा नाम फजल अली मोहम्मद शमा, मेरा गांव छोटा दिनारा फजलवान, तालुका भूज, खावड़ा विस्तार. मैं इस आकाशवाणी से 1980 से जुड़ा हुआ हूँ. वहाँ पर जब भी कोई ऐसी होनारत होती है या कोई भी होता है तो मैं यहाँ से टेलीफोन करके बताता हूँ तो मेरे ये समाचार बुलेटिन मिल लेते हैं. हमारे इलाका ऐसा है जो खावड़ा कच्छ बॉर्डर से नजदीक है तो हमारे इलाके में कभी कोई कैरसिटी पड़ती है या कोई बरसात ऐसी आती है या कोई भी ऐसी जरूरतें पड़ती है, मुश्किलातें होती है तो हमारे साथ ही आकाशवाणी रहते हैं. इस बारे में मुझे खुशी भी है. હું રાપર તાલુકાના ગામ ખાડીકથી રમશીભાઈ માલિક બોલું છું. અમે ખેડૂત થઈએ ને આ સમાચાર વિભાગને અમારે સંપર્ક પહેલેથી છે ને સંપર્ક છે એમાં લાભ રહે છે ને રેડિયો સાંભળીએ સમાચાર કાયમ ને માટે અમને રેગ્યુલર મળી રહે છે. એ સમાચાર નથી આગાહી મળી રહે, અવાનવા ખેતી માટે કોઈ એવા સમાચાર અગત્યના દળે અમે વાડી વિસ્તારમાં રહીએ છીએ એટલે અમને જાણકારી મળી રહે. એમાં કોઈ વરસાદની હાનિકાર હોય, વાવઝોડું એમાં ચેતવણી મળી રહે. સારું, અમે સમાચાર વિભાગ અમને ખૂબ ઉપયોગી થાય છે અને અમને जानकारी પણ આપી છે, અમને મળી રહે છે. मेरा नाम वलमजी भाई सोरठिया, मैं अंजार तालुका कच्छ गुजरात से चंदिया गांव का हूँ. आकाशवाणी एक बहुत अच्छा माध्यम है. क्यों आज टेक्नोलॉजी इतनी बढ़ गई लेकिन जो गांव की बातें हैं वो इधर तक नहीं पहुंचती. तो हम लोग कुछ गांव की बातें हैं, खेतीबाड़ी की है, आकाशवाणी से ऐसा रिश्ता है जाने कोई अपना रिश्तेदार हो, इससे भी ज्यादा अधिक है. और आकाशवाणी वाले लोग अच्छी तरह से लोग बात सुनते हैं और हम लोग आकाशवाणी के बहुत शुक्रगुजार है. मेरा नाम महादेव भाई आहिर है और मैं खेंगारपुर गांव से रापर तालुका और मैं आकाशवाणी केंद्र में समाचार विभाग में खेती लगती कोई भी बारिश की ऐसी समाचार में देता हूं और ये मुझे समाचार भेजने में अच्छा लगता है. દેશના ખૂણે ખૂણે લોકોને સમાચાર તથા મનોરંજન પૂરું પાડતો રેડિયો આજે પણ ઇન્ટરનેટના યુગમાં એટલો જ પ્રાસંગિક છે. કચ્છ જેવા જિલ્લામાં ગ્રામ્ય ક્ષેત્રના લોકો માટે આકાશવાણીના સમાચારો અને અન્ય પ્રસારણો સચોટ અને વિશ્વસનીય માહિતી મેળવવાનું શક્તિશાળી માધ્યમ બની રહેવા પામ્યું છે. અશરફ નથવાણી, આકાશવાણી સમાચાર, ભુજ.